આરોગ્ય સેવાઓ મોંઘી બની રહી હોય તેવા સમયમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે એક મહિલાના જીવનને નવી આશા આપી છે। અહીં 24 વર્ષીય યુવતીને ગંભીર થાઇરોઇડ કેન્સરની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ બગોયા ગામની આ મહિલા છેલ્લા 7 વર્ષથી ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિમાં પેપિલેરી કાર્સિનોમા જેવા ગંભીર કેન્સરથી પીડાઈ રહી હતી। નિઃશુલ્ક હોસ્પિટલમાં નિદાન બાદ ઈએનટી સર્જન ડોક્ટર હેપી પટેલ દ્વારા આશરે 5 કલાક લાંબી જટિલ સર્જરી કરવામાં આવી હતી। આ સર્જરી દરમિયાન થાઇરોઇડ ગ્રંથિની આસપાસ આવેલી તમામ લસિકા ગ્રંથિઓ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી। અત્યાધુનિક સાધનો અને તબીબી ટીમની કુશળતાને કારણે આ મુશ્કેલ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું। હું ડોક્ટર પ્રકાશ કટારિયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાથી। આમ તો લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે એક અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે કે જેમાં એક આ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે 126 બેડની અત્યારે મહાકાય હોસ્પિટલ બની છે। જેમાં ફૂલ ટાઈમ વિભાગોની વાત કરું તો મેડિસિન વિભાગ, અદ્યતન આઈસીયુ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, આંખનો વિભાગ એટલે કે ઓપ્થેલ્મોલોજી, ઇમરજન્સી વિભાગ, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી, સીપી ચાઇલ્ડ વિભાગ, સર્જિકલ વિભાગ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, હાડકાનો વિભાગ એટલે ઓર્થોપેડિક વિભાગ, કેન્સરનો વિભાગ, ઈએનટી વિભાગ, પેથોલોજી વિભાગ, જનરલ ઓપીડી, આ બધી જ ફેસિલિટી એક જ છત નીચે અવેલેબલ છે। હાલમાં જે આ કેસની વાત કરું તો ઈએનટી વિભાગને ખૂબ મોટી સફળતા મળી છે। આવા થાઇરોઇડના કેન્સર જે છે એ ખૂબ ઓછી જગ્યાએ આવા ઓપરેશનો કરવામાં આવે છે। 24 વર્ષીય મહિલા આપણી પાસે આવી ત્યારે ખૂબ કોમ્પ્લેક્સ। ડોક્ટર હેપી પટેલ છે, હું કાન નાક ગળાનો ડોક્ટર છું। હું લલ્લુભાઈ શેઠ આરોગ્ય હોસ્પિટલમાં ફરજ બજાવું છું। મારી પાસે તારીખ 20 મેના રોજ એક આશાબેન સોલંકી કરીને દર્દી આવ્યું હતું જેને ગળામાં 7 વર્ષથી સોજાની તકલીફ હતી। અમે અહીંયા સોનોગ્રાફી કરાવીને જોયું તો દર્દીના જે થાઇરોઇડ ગ્રંથિ કહીએ એમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું। પછી અમે આગળ બીજા રિપોર્ટ સીટી સ્કેન, એફએનએસી પેથોલોજીકલ રિપોર્ટ કરાવ્યા જેમાં દર્દીને થાઇરોઇડ ગ્રંથિમાં ઝેરી ગાંઠ એટલે કે પેપિલરી કાર્સિનોમા ડિટેક્ટ થયું હતું અને અમે દર્દીને 21 મેના રોજ ઓપરેશન માટે સમજાવ્યું હતું અને 21 તારીખના રોજ અમે દર્દીનું ઓપરેશન કર્યું। આ ઓપરેશન ઘણું જટિલ હતું કારણ કે કેન્સરની ગાંઠ આવી હતી અને એકદમ ગાંઠ જે આપણે શ્વાસ નળીનો ભાગ કહીએ, જે સ્વરતંતુ કહીએ એની આસપાસ ચોંટેલી હતી। લગભગ 5 કલાક જેટલું દર્દીને સર્જરી ચાલી હતી અને ઘણું સફળતાપૂર્વક ઓપરેશન આપણે કર્યું હતું। દર્દીની જે આખી થાઇરોઇડ ગ્રંથિ કહીએ, ટોટલ થાઇરોઇડેક્ટોમી ઓપરેશન કરીને આપણે આખી થાઇરોઇડ ગ્રંથિ બહાર કાઢી હતી જેની સાથે સાથે આપણે આસપાસની જે લસિકા ગ્રંથિઓ એટલે કે જે લિમ્ફ નોડ કહીએ એ પણ આપણે દૂર કર્યા હતા। ઓપરેશન દરમિયાન દર્દીને જે સ્વરતંતુ માટે જે જવાબદાર નવ હોય, જે રિકરન્ટ લેરિન્જિયલ નવ, એ બંને બાજુએ આપણે સેફ રાખી હતી અને કોઈ નુકસાન થયું